વડોદરાના ગોરવા વિસ્તારમાં સનાતની સંઘર્ષ સમિતિ દ્વારા ભવ્ય રંગોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવી। વિસ્તારમાં રહેતા તમામ સનાતનીઓ એકસાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। આ રંગોત્સવ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ એકબીજાને રંગ ગુલાલ લગાવીને રંગોત્સવ પર્વની ઉજવણી કરી હતી। રિપોર્ટ સચિન શર્મા, સત્યવ્રત ન્યૂઝ નેટવર્ક। જય સિયારામ। વડોદરા વિસ્તારમાં સનાતની સંઘર્ષ સમિતિની જે નાની નાની હનુમાન ચાલીસાના કેન્દ્રો ચાલી રહ્યા છે તેના માધ્યમથી આપણે દર વર્ષે આવી રીતનો એક પ્રોગ્રામ ગોઠવીએ છીએ, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો હોળી અને ધૂળેટી રમવા માટે અહીંયા એકત્રિત થયા છે। જે હનુમાન ચાલીસાના કેન્દ્રો ચાલે છે એના માધ્યમથી અમે આ શક્તિ બનાવી છે, જે આજે તમે જોઈ રહ્યા છો। બધા હોળી અને ધૂળેટીમાં એક સાથે ભેગા થઈને અને આ ધૂળેટીનો પર્વ મનાવી રહ્યા છે। રંગોલી હોલીથી કલરોથી રંગોથી રમી રહ્યા છે, સાથે નાસ્તાનો પ્રબંધ કર્યો છે। દરેક વિસ્તારના લોકો આ વિસ્તારમાં ભેગા થઈને સનાતની સંઘર્ષ સમિતિના માધ્યમથી આ ધૂળેટીનો પર્વ ખૂબ શાંતિથી અને ખૂબ ઉત્સવથી મનાવી રહ્યા છે। જય સિયારામ। મારું નામ સંતોષ શ્રીવાસ્તવ, ગોરવા વિસ્તારમાં રહું છું। ગોરવા એરિયામાં જે આજે એક પ્રસંગ બન્યો છે કે ભાઈ હોળીનો તહેવાર હતો, એમાં બે અલગ અલગ ગ્રુપ હતા, પણ બી ભેગા થઈને આજે જે તહેવારને એન્જોય કર્યો છે બધા સાથે ભેગા મળીને। અને આ રીતે હિન્દુ સંગઠન જો રીતે આ રીતે ભેગું થતું રહેશે તો આ એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે। ને બધા હું તો કહું છું કે દરેક વ્યક્તિ આ રીતે જોડાઓ। આ કોઈ એકબીજાને ઓળખતું નથી, બધા અલગ અલગ છે પણ સાથે મળીને ભેગા થઈને આવ્યા છે। અત્યારે કોઈ એ નથી, કોઈ પ્રોબ્લેમ નથી, સાથે આવો, ભેગા થાઓ અને આ રીતે બધા જ તહેવાર એન્જોય કરો અને એક સંગઠન બનાવો। જે આ લોકો દરેક વ્યક્તિ મહેનત કરે છે કે ભાઈ દર શનિવારે જે હનુમાન ચાલીસા પાઠને આ કરાવે છે, આ કોના માટે છે? આપણા માટે છે। તો આ વસ્તુ તમે ધ્યાનમાં રાખો અને દરેક હિન્દુ જાગૃત થઈને આની અંદર જોડાઓ, એ જ મારી ઈચ્છા છે। જય શ્રી રામ। જય શ્રી રામ। મારું નામ છે આશીષ પારેખ, મારું અહીંયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ છે, સત્યસાઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ છે।